हेलो फ्रेंड्स, लास्ट આપણે ઉદાહરણના 6.3 સુધી કરેલા છે। જુઓ 6.4 ની અંદર આપણને કંઈક આકૃતિ આપેલી છે જેમાં સમાન ચુંબકીય ક્ષેત્ર છે અને આપણને ખબર છે કે આ જે ક્રોસની સાઇન છે એ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફની દિશા દર્શાવે છે। બરાબર, ડોટ હોય તો ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ, क्रॉस છે मतलब ચુંબકીય ક્ષેત્ર अंदर तरफ છે। હવે તેમાં સૌપ્રથમ આ જે આપણે ચોરસ કહીએ, અહીંયા આપણે નામ આપી દઈએ 1 2 અને 3। તો 1 એટલે કે લંબચોરસ એ ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ થાય છે। બીજું ત્રિકોણ જે છે સેકન્ડ નંબર એ ચુંબકીય ક્ષેત્રની બહાર જાય છે। એ જ રીતે અનિયમિત આકાર છે એ પણ चुंबकीय क्षेत्रनी बहार तरफ जाए छे। ज्यारे जे पण आकारो हशे ए फक्त आखा ज चुंबकीय क्षेत्रनी अंदर अथवा तो चुंबकीय क्षेत्रनी बहार होय तो एमां कोई ज फ्लक्सनो फेरफार थशे नहीं। એટલે કે આ જે ત્રિકોણ અહીંયા વચ્ચે હોય અને આમ બહાર જતો હોય આ રીતે, તો જ્યાં સુધી સંપૂર્ણ અંદર હોય ત્યાં સુધી તેમાં કોઈ જ ફેરફાર થતો નથી। બરાબર છે, કેમ કે એનું ચુંબકીય ક્ષેત્ર સમાન છે તો ફ્લક્સમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં। પરંતુ અહીંયા શું કીધું છે કે બહારથી અંદર તરફ આવે છે, આ અંદરથી બહાર જાય છે, આ પણ અંદરથી બહાર જાય છે। તો દરેકમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા આપણે જોઈએ છે। તો પહેલું આપણે કહીએ લંબચોરસ। लंबचौरसમાં प्रेरित विद्युत प्रवाहनी दिशा। तो जो प्रेरित विद्युत प्रवाहनी दिशा એટલે હંમેશા આપણે લેન્ઝના નિયમને યાદ કરવાનો। તો લેન્ઝના નિયમમાં એવું કહે છે કે જ્યારે પણ ફ્લક્સમાં ફેરફાર થશે તો વિદ્યુત પ્રવાહ હંમેશા એ દિશામાં ફેરફાર થશે કે જે ફેરફારનો વિરોધ કરે। બરાબર છે, લેન્ઝના નિયમમાં એવું છે કે હંમેશા પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા એ રીતે હોય કે જે તેના ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે। ઓકે, બસ હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે। ઓકે, અને આ લંબચોરસ બહારથી અંદર તરફ આવે છે। જ્યારે પણ ચોરસ અંદર તરફ આવે મતલબ તે લંબચોરસ સાથે સંકળાયેલા ફ્લક્સમાં વધારો થશે, કેમ કે આ જે લંબચોરસ છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર આવે છે। તો જ્યારે પણ અંદર આવશે ત્યારે તેની સાથે સંકળાયેલા ફ્લક્સમાં વધારો થશે। બરાબર છે, तो लेंस એવું કહે છે કે હવે વિદ્યુત પ્રવાહ એ દિશામાં હોય કે જે ફેરફારનો વિરોધ કરે, મતલબ અંદર આવતા ફ્લક્સમાં વધારો થાય છે તો હવે તેમાં ઘટાડો થવો જોઈએ। હવે ઘટાડો ક્યારે થશે કે આ ચોરસની અંદર વિદ્યુત પ્રવાહ એ દિશામાં વહે કે જેથી તેના ચુંબકીય ક્ષેત્રનો વિરોધ થાય। કેમ કે આનું ક્ષેત્રફળ તો અચળ છે તો વિરોધ કેનો આવશે? ચુંબકીય ક્ષેત્રનો વિરોધ। તો ચુંબકીય ક્ષેત્રનો વિરોધ મતલબ અહીં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે તો આ જે આપણે લંબચોરસ ગૂંચળું કહીએ એ લંબચોરસ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ એ દિશામાં ઉત્પન્ન થવું જોઈએ કે જેથી તેનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આવે तो तेनो विरोध थयो एवुं कहेवाय। ओके, समझाय छे? जो फरी वखत ज्यारे पण आ गूंचळुं એટલે કે લંબચોરસ અંદર તરફ આવશે ત્યારે તેના ચુંબકીય ફ્લક્સમાં વધારો થશે, મતલબ વધારો થાય છે એવું થાય છે। ઓકે, તો હવે પ્રવાહ એ દિશામાં ઉત્પન્ન થવો જોઈએ કે જેથી તેના ફ્લક્સમાં ઘટાડો થાય। હવે ક્ષેત્રફળ તો અચળ છે તો ઘટાડો ક્યારે થશે?
જો ચુંબકીય ક્ષેત્ર તેની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે તો એનો મતલબ કે પ્રવાહી દિશામાં ઉદ્ભવે કે ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ. ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ મતલબ છે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, તો બહાર તરફ આવે આનું ચુંબકીય ક્ષેત્ર એ દિશામાં પ્રવાહ. તો ચેપ્ટર નંબર 4 મુજબ શું કહી શકાય કે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ કે ચુંબકીય ક્ષેત્ર બહાર હોય તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં આવવો જોઈએ? અહીંયાથી આ દિશામાં, મતલબ પ્રવાહ જે છે એ C D A B C આ રીતે ફરવો જોઈએ. બરાબર છે? તો જો આપણે B બિંદુથી શરૂઆત કરીએ તો એવું કહી શકાય કે પ્રવાહની દિશા B C D A B. તો લંબચોરસમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા હોય B C D A B. ફરી વખત આપણે સમજીએ. એટલું જ જોવાનું હંમેશા કે જે પ્રક્રિયા થાય છે તેની વિરુદ્ધ થવી જોઈએ. તો અહીં ગુજરું અંદર દાખલ થાય છે, મતલબ ફ્લક્સમાં વધારો. એનો મતલબ હવે કહીએ ચુંબકીય ક્ષેત્રમાં વધારો, કેમ કે જેમ અંદર આવશે એમ ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. તો ચુંબકીય ક્ષેત્રમાં વધારો, તો ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થવો જોઈએ. ઘટાડો મતલબ વિરુદ્ધ દિશા. તો વિરુદ્ધ દિશા મતલબ છે આ અંદર, તો બહાર તરફ આવે તો એનો મતલબ પ્રવાહ B C D A વિષમઘડી દિશામાં આવશે ત્યારે થશે. ઓકે, ચલો સેકન્ડ. અહીંયા ત્રિકોણ જે છે એ ચુંબકીય ક્ષેત્રની બહાર જાય છે, મતલબ સંકળાયેલા ફ્લક્સમાં ઘટાડો. ફ્લક્સ આપણે એની જગ્યાએ શબ્દ યુઝ કરીએ ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો, એટલે કે જેમ જેમ બહાર જશે એમ ચુંબકીય ક્ષેત્રની બહાર જાય છે. ઓકે, તો ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે, પ્રક્રિયા થશે. જેમ ત્રિકોણ બહાર જશે તેમ તેની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો. તો હવે વધારો થાય એ દિશામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવો જોઈએ. હંમેશા લેન્સનો નિયમ એવું કહે છે જે પ્રક્રિયા થતી હોય તેની વિરુદ્ધ દિશામાં હંમેશા પ્રવાહ પ્રેરિત થશે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે, તો પ્રવાહ હંમેશા એ દિશામાં આવવો જોઈએ કે જેથી ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય. તો વધારો ક્યારે થશે? જે દિશા છે એ જ દિશામાં આનું ચુંબકીય ક્ષેત્ર આવે તો, મતલબ અંદર તરફ. તો અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર માટે પ્રવાહ કઈ દિશામાં આવવો જોઈએ? સમઘડી દિશામાં, મતલબ A C B A થશે. અથવા તો B થી શરૂઆત કરીએ તો B A C B થશે. સમજાય છે? જે પ્રક્રિયા થતી હોય તેની વિરુદ્ધ. બસ આ જ છે લેન્સનો નિયમ. લેન્સના નિયમ માટે ખાસ સમજવાનું, જે પ્રક્રિયા થાય છે તેની વિરુદ્ધ થવું જોઈએ. ફરી વખત અહીંયા ત્રિકોણ બહાર જશે, મતલબ ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો. ખરેખર ફ્લક્સમાં ઘટાડો કહેવાય, પણ આપણે ચુંબકીય ક્ષેત્ર લઈએ તો ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો. તો હવે પ્રવાહી દિશામાં આવવો જોઈએ કે જેથી તેમાં વધારો થાય. તો વધારો મતલબ જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એ જ દિશામાં આનું ચુંબકીય ક્ષેત્ર આવવું જોઈએ, મતલબ અંદર તરફ. તો અંદર તરફ માટે પ્રવાહ કઈ દિશામાં આવશે? સમઘડી દિશામાં. તો કહી શકાય કે ત્રિકોણ માં પ્રેરિત વિદ્યુત પ્રવાહ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા B A C B. ઓકે, તો એમાં પણ હવે આ જે અનિયમિત આકાર છે, તો અનિયમિત આકારમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ની દિશા. તો અહીંયા પણ એવું કહી શકાય કે આ નિયમિત આકાર ચુંબકીય ક્ષેત્રની બહાર જાય છે. જો દિશા આપેલી છે, બહાર નીકળે છે, મતલબ તેના ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે. એનો મતલબ કે પ્રવાહ હંમેશા એ
એ દિશામાં ઉત્પન્ન થશે કે તેમાં વધારો થાય, મતલબ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આવવું જોઈએ. તો આથી જે આપણે પ્રવાહની દિશા લઈએ આમાં પણ સમઘડી દિશા લખી શકાય a b c d a, અથવા તો c થી શરૂઆત કરીએ તો c d a b c. તો વિદ્યુત પ્રવાહ દિશા શું થશે? c d a b c. ઓકે, આ બંનેમાં એક સરખું થશે એટલે કે આ બંને બહાર નીકળે છે. તો બંનેમાં પ્રવાહ સમઘડી દિશામાં આવવો જોઈએ. સમજાય છે? ક્લિયર? હંમેશા લેન્ઝનો નિયમ એટલે જે પ્રક્રિયા થાય છે તેની વિરુદ્ધ હોવું જોઈએ. જો ફ્લક્સમાં વધારો થતો હોય તો ઘટાડો થાય છે. ઘટાડો ક્યારે થશે? બંનેનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ આવવું જોઈએ. અને જો ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થતો હોય તો વધારો થાય. તો વધારો ક્યારે થશે? જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એ જ દિશામાં પ્રેરિતનું આવવું જોઈએ. ઓકે, બસ આ થશે આપણો લેન્ઝનો નિયમ. તો લેન્ઝના નિયમ મુજબ 6.4 આ રીતે લખી શકાય. ઓકે, ચલો હવે જુઓ 6.5. તો 6.5 ની અંદર શું કહે છે? તો 6.5 ની અંદર કીધું છે કે જડિત રાખેલા બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે ના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગુચડાને સ્થિર રાખેલું છે. શું આ ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરી આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ? વિદ્યુત પ્રવાહ ક્યારે પ્રેરિત થશે મિત્રો? કે જ્યારે પણ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતો હોય ત્યારે. અહીંયા તો બંધ ગાળાને સ્થિર રાખેલું છે. સ્થિર હોય અને ફક્ત શક્તિશાળી ચુંબક રાખો તો ફ્લક્સમાં એવો કોઈ ફેરફાર થતો નથી. એટલે ગમે તેટલા શક્તિશાળી ચુંબકો હોય પરંતુ જો ફ્લક્સનો ફેરફાર ન હોય તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો નથી. એટલે એવું કહી શકાય કે ફક્ત શક્તિશાળી ચુંબકો વડે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાતો નથી. ઓકે, એમાં ફ્લક્સનો ફેરફાર થવો જોઈએ. સ્થિર હોય તો એમાં કોઈ જ ફેરફાર થતો નથી. ચલો સેકન્ડ શું કીધું છે? એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતીઓ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબ રીતે ગતિ કરે છે. શું આ ગાળામાં જ્યારે સંપૂર્ણ રીતે કેપેસિટર પ્લેટની વચ્ચે હોય અને આંશિક રીતે કેપેસિટર તકતીની બહાર હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે? વિદ્યુત ક્ષેત્ર ગાળાના સમતલને લંબ છે. હવે હંમેશા આપણે કહીએ છીએ કે વિદ્યુત પ્રવાહ ક્યારે પ્રેરિત થશે? તો ચુંબકીય ફ્લક્સના ફેરફારથી. એના માટે ક્ષેત્ર કયું હોવું જોઈએ? ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રથી વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો નથી. પછી એમાં વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થતો હોય કે ન થતો હોય, પ્રેરિત વિદ્યુત પ્રવાહ માટે ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. ચુંબકીય ફ્લક્સનો ફેરફાર હોવો જોઈએ. વિદ્યુત ફ્લક્સના ફેરફારથી વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો નથી. એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રથી વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાતો નથી. ઓકે, ચલો નંબર સી ની અંદર એક લંબચોરસ ગાળો અને એક વર્તુળાકાર ગાળો આપેલો છે. એક સમાન ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાંથી બહારની તરફ એક ક્ષેત્ર મુક્ત વિસ્તાર અચળ v વેગ સાથે ગતિ કરે છે. ક્ષેત્ર પ્રદેશની બહાર તરફના માર્ગમાં કયા ગાળામાં તમે અપેક્ષા કરી શકો કે પ્રેરિત EMF અચળ હશે? આ વિદ્યુત ક્ષેત્ર આ ગાળાના સમતલને લંબ છે, પરંતુ અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર કીધું છે તેની જગ્યાએ આપણે ચુંબકીય ક્ષેત્ર લેવાનું છે. ઓકે, વિદ્યુત ક્ષેત્રનું અહીંયા કોઈ જ કામ
નથી ચુંબકીય ક્ષેત્ર. તો જુઓ એના માટે કંઈક આકૃતિ આ રીતે આપેલી છે કે એક સમાન ચુંબકીય ક્ષેત્ર એક લંબચોરસ કીધું છે જે v વેગના અચળ વેગથી ગતિ કરશે અને અહીંયા આપણને એક વર્તુળ કીધું છે તે પણ v જેટલા વેગથી અચળ વેગથી ગતિ કરે છે. તો કયા ગાળામાં તમે EMF પ્રેરિત EMF અચળ રહે એવું કહી શકાય? તો જેમાં ફ્લક્સનો ફેરફાર અચળ રીતે થવો જોઈએ. જ્યારે પણ આ સંપૂર્ણ રીતે અંદર હશે ત્યારે એમાં કોઈ જ ફેરફાર થશે નહીં, પરંતુ જેવું એ બહાર નીકળશે એવો ફ્લક્સનો ફેરફાર થશે. તો ફ્લક્સનો ફેરફાર હંમેશા અચળ રીતે ઘટશે. જે અહીંયા વર્તુળ આકારમાં કહી શકાય કે એનો જે વ્યાસનો ભાગ છે ત્યાં ચુંબકીય ફ્લક્સ વધારે હશે અને આ ભાગમાં ઓછું હશે. જેવું એ બહાર નીકળશે એવો જે ફ્લક્સનો ફેરફાર અચળ રહેશે નહીં, કેમ કે વધુ પ્રમાણમાં ફ્લક્સનો ફેરફારમાં ઘટાડો થશે. કેમ કે અહીંયા ફ્લક્સ ઓછું હશે, જેમ જેમ કેન્દ્ર તરફ જઈએ વ્યાસમાં વધારો થશે અને પાછો ઘટાડો થશે. બરાબર છે? જેવું અહીંયા એવું કહી શકાય કે હંમેશા ફ્લક્સનો ફેરફાર અચળ જ રહેશે. તો આમ EMF જે અચળ છે શેમાં કહી શકાય? EMF અચળ શેમાં રહેશે? લંબચોરસ ગુચળામાં રહેશે. વર્તુળાકારમાં અચળ રહે નહીં, કેમ કે વર્તુળાકારમાં અહીંયા ઓછું હશે, પછી જેમ જેમ અહીંયા આવશે તેમ વધતું જશે, પાછું ઘટતું જશે. ઓકે, તો વર્તુળાકારમાં અહીંયા ફ્લક્સ સૌથી મહત્તમ હોય અને આ ભાગમાં સૌથી ઓછું હશે, જે અહીંયા અચળ રીતે જ રહેશે, કેમ કે એનો ભાગ અચળ છે. આમ લંબચોરસમાં ચુંબકીય ફ્લક્સ એટલે કે EMF અચળ રહી શકે. ચલો હવે ડી. તેમાં આપણને બે ચુંબક આપેલા છે. N અને S એક આ સ્વરૂપે છે. અહીંયા સામે બીજું એક ચુંબક છે જેમાં S અને N આ સ્વરૂપે છે અને બે કંઈક પ્લેટ કીધી છે અને આ રીતે કંઈક આપણને વર્તુળાકાર લૂપ આપેલી છે. હવે વર્તુળાકાર લૂપમાં ખાસ જુઓ જે ડોટેડ લાઈન છે એ કંઈક આ સ્વરૂપે ડ્રો કરેલી છે. ઓકે, હવે જ્યારે પણ આપણને ડોટેડ લાઈન આ સ્વરૂપે જોવા મળે એનો મતલબ આ ભાગ છે ત્રિપરિમાણમાં બહાર તરફ છે, આપણી તરફ, અને આ જે છે અંદર તરફ છે. કેમ કે આ લાઈન આપણને આ સ્વરૂપે દેખાડેલી છે. મતલબ એવું કહી શકાય કે જે આ ગુચળું છે એને કંઈક આ સ્વરૂપે રાખેલું છે, જેમાં અહીંયા A થી આમ બહાર તરફ આવે છે. સમજાય છે કે જ્યારે પણ આપણને આ સ્વરૂપે આપે કે જ્યાં તૂટક લાઈન બંધ થતી હોય એ વિભાગ બહાર છે ત્રિપરિમાણમાં અને આ જે છે અંદર છે. ઓકે, આટલી વસ્તુ યાદ રાખો. તો હવે આ જે કેપેસિટર છે A અને B વાળું, એમાં કયો જે પ્લેટ છે ધન અથવા તો ઋણ હોય એ આપણે બતાવવાનું છે કે A જે છે B ની સાપેક્ષે ધન હોય કે B જે છે A ની સાપેક્ષે ધન હોય. એ કઈ એક ધન સાબિત થશે તો બીજી તો ઋણ સાબિત થશે જ. હવે એમાં પણ અહીંયા બંનેની ગતિ જે છે એ ગુચળા તરફ આપેલી છે. ઓકે, કોઈ પણ એકથી નક્કી થશે. મોટા ભાગે આપણે n જે આપણે હોય તો આપણે શીખેલા છીએ એ મુજબ આપણે હવે જોઈએ તો શું કહીએ કે જ્યારે પણ ગુચળાનો ઉત્તર ધ્રુવ આપણે ગુચળા તરફ રાખી અને તેના તરફ ગતિ કરાવવામાં આવે ત્યારે આ ગુચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે
અને તેમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે। વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ હોય। બરાબર છે? તો આપણને વિદ્યુત પ્રવાહની દિશા જો ખબર પડી જશે તો પછી A અને B માંથી કયો ધન અને કયો ઋણ એ પણ ખબર પડશે। તો ચલો હવે અહીંયા જેમ આપણે કહીએ કે એનો ઉત્તર ધ્રુવ ગુજરાત તરફ રાખી અને તેના તરફ ગતિ કરાવવામાં આવે તો એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં વધારો થશે। ઓકે, અને આનું ચુંબકીય ક્ષેત્ર કયા તરફ? તો એવું કહી શકાય કે ઉત્તરથી દક્ષિણ તરફ, મતલબ અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે। ગુચડામાં સંકળાતું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, કેમ કે અહીંયાથી આમ અંદર દાખલ થશે અને અહીંયાથી બહાર નીકળશે। સમજાય છે? જ્યારે પણ ચુંબક ગજીય ચુંબક કહીએ તો હંમેશા તેનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ હોય। તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે અને જ્યારે આ ચુંબક તેના તરફ ગતિ કરે ત્યારે તેની સાથે સંકળાયેલા ફ્લક્સમાં વધારો તો થાય છે, પરંતુ ચુંબકીય ક્ષેત્ર અંદર છે એમાં વધારો, મતલબ પ્રવાહ કઈ રીતે પ્રેરિત થશે? આમાં ઘટાડો થાય એ રીતે। હવે ઘટાડો થાય એ રીતે મતલબ હવે તેમાં જે પ્રવાહ તેનું ચુંબકીય ક્ષેત્ર આની વિરુદ્ધ દિશામાં આવવું જોઈએ। ઓકે, અને હવે એ વિરુદ્ધ દિશામાં આવે એના માટે પ્રવાહ જો આપણે લઈએ તો આમ A થી B લઈ શકાય। આપણે જો ત્રિપરિમાણમાં વિચારીએ કે અહીંયા આપણી પાસે ગૂંચળું છે આ રીતે, અહીંયા ચુંબક આ રીતે આવે છે N ધ્રુવ, તો અહીંયા અંદર દાખલ થાય છે તો બહાર તરફ આવવું જોઈએ। બરાબર છે? બહાર તરફ આવવા માટે પ્રવાહ જે છે આ દિશામાં આવવો જોઈએ। તો પ્રવાહ આ દિશામાં આવે એનો મતલબ A માંથી બહાર આવવું જોઈએ અને B માં અંદર જવું જોઈએ। ફરી વખત કહીએ, જો આ જે છે એ ગૂંચળું છે, બરાબર છે, એમાં A અને B ગમે ત્યાં હોય, અહીંયા ચુંબક ઉત્તર ધ્રુવ તેની નજીક આવે છે, મતલબ અંદર દાખલ થતું ચુંબકીય ક્ષેત્રમાં વધારો। તો હવે આનો પ્રવાહ કઈ દિશામાં આવવો જોઈએ? વિરુદ્ધ દિશામાં। વિરુદ્ધ દિશામાં મતલબ તેનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ, તો પ્રવાહ હંમેશા આ દિશામાં આવવો જોઈએ આમ। તો જે આ છે એમાં અહીંયાથી આમ આવવો જોઈએ, મતલબ અહીંયાથી આ દિશામાં પ્રવાહ આવવો જોઈએ। તો આ દિશામાં પ્રવાહ માટે A જે છે ધન અને B જે છે એ ઋણ હોવું જોઈએ। ચલો આના દ્રષ્ટિએથી વિચારીએ તો આનું ચુંબકીય ક્ષેત્ર N માંથી બહાર થશે અને S માં બહાર નીકળશે, એટલે S માંથી અંદર જશે, N માંથી બહાર નીકળશે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે। ઓકે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે કેમ કે S માં દાખલ થશે, એટલે આનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ S ને લીધે બહાર તરફ અને તે નજીક આવે છે। ઓકે, તો હવે આનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવવું જોઈએ? આનું કે એનો વિરોધ કરે, મતલબ બહાર તરફ છે એનો વિરોધ કરે, મતલબ અંદર તરફ। તો અંદર તરફ માટે પણ આપણે આ જ દિશા વિચારી શકાય। ઓકે, આમ અહીંયા કહી શકાય કે પ્લેટ A એ B ની સાપેક્ષે ધન હોવી જોઈએ, એટલે પ્લેટ ધન વિદ્યુત ભારિત અને B જે છે ઋણ વિદ્યુત ભારિત થાય। હંમેશા લેન્ઝના નિયમમાં એટલું યાદ રાખો, જે ફેરફાર થાય છે તેની વિરુદ્ધ દિશામાં હંમેશા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે દિશામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે। ઓકે, ચલો હવે નંબર 6.6 શું કીધું છે? વાંચો એની અંદર ક્વેશ્ચન, આકૃતિ પણ એક આપણને આપેલી છે। કે સમાન ચુંબકીય ક્ષેત્ર છે
તેની અંદર આ OQ આપણે એક કહીએ સળિયો છે, ઓકે, અને આ જે આપણને કીધી છે તે ધાતુની રિંગ છે, અને આ જે સળિયો છે તેની લંબાઈ r, આમ તો વર્તુળાકાર જો ફરતું હોય તો એ જે સળિયાની લંબાઈ છે એ એની ત્રિજ્યા સ્વરૂપે લઈ શકાય, ઓકે, અને આપણને કઈ કન્ડિશન p બિંદુએથી q બિંદુએ જાય છે તેનું થીટા જે છે એ ઓમેગા t જેટલું છે એવું પણ આપેલું છે. તો હવે અહીંયા કીધું છે શું, તો કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું EMF થશે, એટલે કેન્દ્ર O અને ધાતુની રિંગ વચ્ચે કેટલું EMF પ્રેરિત થશે. તો હવે અહીંયા જ્યારે પણ આપણે વિચારીએ કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે અને અહીંયા વર્તુળ બને છે, તો આપણે આગળ જ કીધું કે વર્તુળાકાર ભાગ જ્યારે પણ હોય ત્યારે આ ભાગમાં મહત્તમ હશે અને આ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ઘટતું જશે, આ ભાગમાં પણ ઘટતું જશે એવું કહી શકાય. એનો મતલબ કે અહીંયા સળિયાના દરેક વિભાગ સાથે ઉત્પન્ન થતું EMF સમાન હોતું નથી. સમજાય છે? કેમ કે આ જે વિસ્તાર હવે આ સળિયો જે આપણે કરીએ તો એના જુદા જુદા વિભાગ માટે આપણને જુદા જુદા વર્તુળાકાર ભાગ મળી શકે, અને દરેક વિભાગમાં ફ્લક્સ સમાન હોતું નથી. આ વિભાગનું ફ્લક્સ જુદું હશે, આ વિભાગનું ફ્લક્સ, દરેક વિભાગનું ફ્લક્સ જુદું જુદું હોય. તો હવે એના માટે આપણે વિચારીએ કે આ જે સળિયો છે એને આપણે સૂક્ષ્મ ભાગોમાં વિભાજિત કરી દઈએ. એનો મતલબ કે હવે આ જે આકૃતિ આપણે વિચારેલી છે એમાં જ આપણે કહીએ કે ધારો કે કોઈ પણ એક સૂક્ષ્મ ભાગ વિચારીએ, આ dr લંબાઈનો એક સૂક્ષ્મ ભાગ કે જે કેન્દ્રથી r જેટલા અંતરે છે, અહીંયાથી આ જે અંતર છે એને આપણે સ્મોલ r કહી શકાય. તો કેન્દ્રથી r જેટલા અંતરે dr લંબાઈનો એક સૂક્ષ્મ ભાગ વિચારીએ અને જે v જેટલા વેગથી પરિભ્રમણ કરે છે. તો અહીંયા ગતિકીય EMF માટેનું સૂત્ર લઈ શકાય. તો સૂક્ષ્મ ભાગમાં તેમાં ઉત્પન્ન થતું EMF મળી જશે. તો કહી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયાને સૂક્ષ્મ ભાગોમાં વિભાજિત કરતા નાનો વિભાગ dr કે જે કેન્દ્રથી r જેટલા અંતરે છે, તો તેમાં ઉદ્ભવતું EMF એવું કહી શકાય કે ગતિકીય EMF સૂક્ષ્મ વિભાગ માટે DE કહીએ તો ગતિકીય EMF શું થશે? તો ગતિકીય EMF હોય હંમેશા BLV. અહીંયા ગતિકીય EMF નું મૂલ્ય લઈએ તો ગતિકીય EMF નું મૂલ્ય તો BLV ઋણ નિશાની લેન્સના નિયમની હાજરી સૂચવે છે અને અવગણ્યું આપણે તો જોઈએ છે સૂત્ર. તો કહીએ આપણે B L અને V, તો લંબાઈ થશે dr અને આ થશે V. તો BLV તો અહીંયા dl લંબાઈનો સળિયો લીધેલો છે સૂક્ષ્મ વિભાગ, તો એ વિભાગ તો B L ની જગ્યાએ dr અને V થશે. તો આને આપણે લખી શકાય કે DE BV dr, પરંતુ V હંમેશા r ઓમેગા હોય કે આ જે છે ઓમેગા જેટલી અચળ કોણીય ઝડપથી ફરે છે. જેમ r બદલાશે એમ v પણ બદલાશે. જેટલું નજીક હશે v અલગ હશે, દૂર હશે તો v અલગ થશે. r ઓમેગા અચળ છે, r બદલાશે તો v બદલાશે. ઓકે, તો તેથી DE
ઇઝ ઇક્વલ ટુ એવું પણ કહી શકાય કે b ની જગ્યાએ આપણે r ઓમેગા કહીએ તો b ઓમેગા r dr આટલું EMF જે છે આ સૂક્ષ્મ વિભાગમાં પ્રેરિત થશે. આપણે તો જોઈએ છે આ સળિયા એટલે કે આ કેન્દ્ર અને આધાર તો 0 થી r નું સંકલન લઈએ. તેથી कुल प्रेरित EMF तो कुल प्रेरित EMF E is equal to संकलन 0 થી r d નું સંकलन થશે. તો શું કહી શકાય E is equal to संकलन 0 થી r d ની વેલ્યુ b ઓમેગા r dr. તો b અને ઓમેગા છે સંકલનમાં થશે r dr. 0 થી r dr શું થશે r નું સંકલન r સ્ક્વેર બાય 2 તો b ઓમેગા r સ્ક્વેર બાય 2 from 0 to r. હવે આપણે કહીએ અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ તો અપર લિમિટ r લોઅર તો 0 છે એટલે માઈનસ માં 0 થશે. એનો મતલબ r સ્ક્વેર બાય 2 જેને લખી શકાય હાફ b ઓમેગા r સ્ક્વેર. ઓકે તો આ થશે કેન્દ્ર અને ધાતુની રિંગ એટલે કે એની ધાર વચ્ચે ઉદ્ભવતું EMF હાફ b ઓમેગા r સ્ક્વેર. ઓકે હવે આની અંદર જો આપણે એક એક્સ્ટ્રા વસ્તુ કહીએ તો એવું કહી શકાય કે અહીંયા જે કાંઈ પણ ચુંબક જે સળિયો છે તેની અંદર રહેલા ઇલેક્ટ્રોન પર બળ લાગશે તો એ ઇલેક્ટ્રોન પર બળ હંમેશા બહાર તરફ લાગશે. મતલબ જે ધાતુની રિંગ જે છે એ ઋણ વિદ્યુતભારિત થશે અને કેન્દ્ર જે છે ધન વિદ્યુતભારિત થશે. એટલે ક્યારેક એવું પણ પૂછાય તો યાદ રાખો કે જે કેન્દ્ર પર ધન વિદ્યુતભાર આવે છે અને ધાર પર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. તો હવે અહીંયા આપણે એક કરતા વધારે સળિયાઓ વિચારીએ. એટલે ધારો કે આપણને કોઈ પણ એક વ્હીલ આપેલું હોય કે જેની અંદર ઘણા બધા આરાઓ છે. આ બધા આપણે આરા કહીએ કે આ વ્હીલ છે અને આ બધા એના આરાઓ છે. ચલો વિચારીએ જેમ સાયકલ હોય ને તો સાયકલનું કેન્દ્ર અને એની ધાર એની વચ્ચે ઘણા બધા આરાઓ હોય તો ઘણા બધા આરાઓ છે અને એ બધા જે છે અચળ કોણની ઝડપથી ફરતા હોય તો પછી એમાં કુલ પ્રેરિત EMF કેટલું થશે? તો અહીં આપણે વિચારીએ 1 2 3 4 અને 5 છે. એકમાં ઉદ્ભવતું EMF હાફ b ઓમેગા r સ્ક્વેર છે તો આ 5 ને ઉદ્ભવતું 5 ગણું થશે એટલે 5/2 b ઓમેગા r સ્ક્વેર કરવાનું નહીં. આરાઓની સંખ્યા જે છે એ આપણને આપેલી હોય એ આપણને કન્ફ્યુઝ કરવા માટે આપેલી છે. શું કામ? અહીંયા જેટલા પણ આરાઓ છે એમાં દરેકમાં ધન વિદ્યુતભાર અહીંયા આવશે અને દરેકમાં ઋણ વિદ્યુતભાર અહીંયા થશે. એનો મતલબ કે આ કાલ્પનિક બેટરી એટલે દરેક સળિયા જે છે કાલ્પનિક બેટરીની માફક વર્તે અને જેના બધા ધન વિદ્યુતભાર એક જગ્યાએ અને ઋણ વિદ્યુતભાર પણ એક જ જગ્યાએ કહી શકાય. મતલબ બધાનું જોડાણ સમાંતર પ્રકારનું થયું. સમાંતરમાં કેવું હોય? ધન વિદ્યુતભાર એક જ તરફ, ઋણ વિદ્યુતભાર એક જ તરફ. તો એ સમાંતર જોડાણમાં હંમેશા EMF અચળ રહેશે. સમાન હોય. અચળ મતલબ સમાન. ને કેટલું હોય હંમેશા? તો કે કોઈ પણ એકનું હોય એટલું જ હોય. એનો મતલબ કે આનું જેટલું EMF હશે બધાનું એટલું જ થશે. મતલબ ગમે એટલા આરાઓની સંખ્યા આપેલી હોય આરાઓની સંખ્યા વડે ક્યારે પણ EMF ને ગુણવાનું નહીં. અને એના માટે જુઓ નંબર 7. હવે શું કીધું છે? નંબર 7 જે છે અહીંયા જ હવે ગણી લો. શું છે? 0.5 મીટર લંબાઈ 10 આરાઓ છે. એક વેલ સ્થળ પર ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ ઘટકને લંબ સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટની ઝડપે ફરે છે. તો આ સ્થાન પર BH 0.4 ગોસ છે. તો ધરી એટલે કે એક્સેલ અને વ્રીમ પર પ્રેરિત EMF કેટલું હશે? 1 ગોસ 10⁻⁴ ટેસ્લા આપેલું છે.
ન આપેલું હોય તો પણ આપણે એટલું જ લેવું પડશે. ઓકે, તો 0.5 મીટર ધાતુની લંબાઈ, તો એ થઈ જશે એની ત્રિજ્યા. બરોબર છે, વર્તુળાકાર ફરે છે મતલબ એવું કહી શકાય કે r = 0.5 મીટર. અને ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે 0.4 ગોસ મતલબ -4 ટેસ્લા. અને ઓમેગા આપેલું છે કેટલો છે 120 રિવોલ્યુશન પર મિનિટ. હંમેશા આપણે રેડિયન પર સેકન્ડ જોઈએ છે. આથી શું કરવું પડશે? તો 120 રિવોલ્યુશન, એક રિવોલ્યુશન એટલે 2 પાઈ અને ડિવાઇડેડ બાય 60 થઈ જશે રેડિયન પર સેકન્ડ. એટલે આ જો આપણે કરીએ તો 2 થઈ જશે એટલે કે 4 પાઈ. તો 4 પાઈ રેડિયન પર સેકન્ડ થશે. ઓકે, ના આપણે જોઈએ છે હવે એની એક્સેલ, એટલે કે આ રીતે હોય તો અહીંયા એક્સેલ હોય અને આ આપણે કહીએ એની રિમ. તેમની વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF. તો પ્રેરિત EMF એટલે કોઈ પણ એક જ સળિયાનું, આમાં 10 છે તો 10 વડે ગુણાકાર કરવાનો નહીં, કેમ કે બધામાં ધન અહીંયા આવશે અને બધામાં ઋણ અહીંયા હશે, તો એ બધી જ સળિયાઓ જે છે એના વડે ઉદ્ભવતી કાલ્પનિક બેટરી સમાંતરમાં કહેવાય. એટલે અહીંયા 10 જે છે આપણને કન્ફ્યુઝ કરવા માટે આપેલું છે. આ થશે ½ b ઓમેગા r². બસ. તો હવે ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે આપણને 0.4. તો જો આપણે આ 0.4 કરીએ ઇન્ટુ ઓમેગા કેટલું છે 4 પાઈ, તો 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ r², એટલે 0.5 ને આપણે બે વાર ગુણીએ 0.5 ઓકે, અને ડિવાઇડેડ બાય 2 કરી દઈએ મતલબ 0.628 થશે. તો 0.628 10⁻⁻⁴ વોલ્ટ. ઓકે, જો હવે અહીંયા આપણે 6.28 કરવું હોય તો -5 વોલ્ટ કહી શકાય. બાકી 0.628 10⁻⁴ લખો તો પણ ચાલે. ને 6.28 કરવું હોય તો 10⁻⁵ વોલ્ટ લઈ શકાય. આરાવાળી સંખ્યા અગત્યની નથી, ખાસ ધ્યાન રાખવું આ ટાઈપના દાખલાઓની અંદર. ઓકે.